હા મમ્મી ગોપી ક્યાં ગયા હતા તમે? મંદિરે ગયા હતા. કેમ, તે કામ હતું? મંદિરે ગયા હતા? સ્વીટી તો એમ કહે છે કે તમે સોનું જોવા ગયા હતા. પેલા અમે મંદિરે ગયા હશો, આજ પછી ત્યાંથી છે ને તે હોનીની દુકાને દાગીનાની ડિઝાઇન જોતા આવ્યા. પણ અત્યારે હજી પૈસાનો હજી મેળ નથી આવ્યો અને તમે આમ સોનું જોવા જાવ છો એ હજી સારું ન કહેવાય. પેલા પૈસાનો મેળ આવે ને પછી જાજો. હા, અમે રાહ જોઈ નહીં. તમે ઉપાડ લાવો, અમારા હાથમાં પૈસા આપો, પછી આપણે સોનાની ડિઝાઇન જોવા જઈએ. અરે પણ સાંભળ, એ અમે અત્યારે જોઈ આવ્યા, બરાબર છે, ડિઝાઇન પસંદ કરી લીધી. આ જેવા પૈસા આવશે ને એટલે બાનું દઈ દેવાનું અને હોનીને કહી દેવાનું, ભાઈ આ ડિઝાઇન અમે પસંદ કરીશ, આ દાગીના બનાવી દો. એટલે એ વખતે આપણે ટાઈમ ન બગાડવો પડે હશો. અરે હોની ક્યાં આવે? હોની ઓળખીતા છે ને. તમે આજ જાઓ તો થોડાક દીમાં તમને તૈયાર કરીને આપી દે ઘરેણું. એ ભાઈ, લગ્નની સિઝન ચાલતી હોય ને તઈ હોનીના વાયદા હાસા ન પડે. મમ્મી, આ બધો વહીવટ તમે ભાઈને સોંપ્યો ને એ સાવ ખોટું કર્યું. આપણે ઘરની બહાર પગ મૂકવો હોય ને તો એ ભાઈને પૂછવું પડે છે. હું એવું નથી કહેતો તો બેન, જો તારા લગ્ન મારે પણ ધામધૂમથી જ કરવા છે. આવું તો હું સાંભળું જ છું, પણ એવું કઈ મને દેખાણું નહીં ઘરમાં. થોડાક દીમાં છે ને પૈસા આવી જાય. ક્યાંથી? હા, મેં મનોજભાઈને ફોન કર્યો હતો, એણે કીધું છે થોડાક દીમાં હું કાંઈક કરું. આ અમે હોનાની ડિઝાઇન જોઈ આવ્યા દાગીનાની, એમાં તને આટલો બધો હું વાંધો પડી ગયો? હજી તો એ 100 સવાલ કરશે. કઈ દુકાને ગયા, શું કામ ગયા, કેટલું સોનું જોયું. ને ભાઈ, આ પૈસા જે દેવાના છે ને એમાં ધ્યાન આપો તો કઈક લગ્ન લેવાશે. બાકી મને નથી લાગતું કે મારા લગ્ન થાય. ચલો લગ્ન તો લેવાય જ ને બેન. ગોપી માંથી નારાજ થઈ ગઈ. અરે ગાંડી, બધાય કરતા વધારે મારે ચિંતા છે તારા લગ્નની. હવે મારે ગમે નથી, પૈસા તો ગોતવા જ પડશે. મમ્મી, હા, સારું થયું તમે વાત સંભાળી લીધી. આ વાત ન સંભાળીને તો આ તો રજનું ગજ કરે એમાંનો છે. હા, આ એક વખત આપણે બધું લઈ લઈએ ને પછી ભલે ને ખબર પડે. હવે સાંભળ, આ 5 લાખ માટે તો આપણે હોનાનો ઓર્ડર તો દઈ આવ્યા છીએ, બરાબર? મમ્મી, પણ આ 9 તોલા જ થયું. 10 તોલા લેવું તું મારે. પણ સાંભળ ને, આ લગ્ન એક જ કાંઈ તારો પ્રસંગ છે. આ પાછળ જો ખોળા ભરણું આવે, પછી છોકરું થાય, જીયાળું, હા ના બધું તો દીકરીને તો જિંદગી દેવાનું હોય એના મા બાપે. બટા દે, હું તને હું કામ ચિંતા કરેશ તું આટલી બધી? સાંભળ, આ હોનાનો ઓર્ડર દઈ દીધો આપણે. 9 તોલા હોનાનું થઈ ગયું તારે. હા, અને હવે છે ને કાલ સવારે પાછો આપણે સ્વીટીના પપ્પાને ફોન કરવું. હા, બીજા 5 લાખ નાખે ને આ ફર્નિચર જોઈ આવી. હા મમ્મી, મારે કપડાં લેવા છે. લાખ રૂપિયાના તો ખાલી કપડાં જ જોઈએ છે બસ. એ કપડામાં તો ગોપી બટા, હું તને કહું ને એમ કરતો વાત સારું પડે. શું ફેશન છે ને બદલાતી હોય હાડીઓની. આ એક ને એક વાત ના કરતા આ તમારા જૂના જમાનાના વિચાર બદલો. હવે અઠવાડિયા પછી બદલાતી હોય તો લગ્ન કરીને જાવ ને એટલે અઠવાડિયા પછી મારા ઘરવાળાને કહીશ કે બીજી હાડીઓ લઈ દે. એમાં મૂંઝાવાનું થોડું હોય. હાડીઓ તો પહેરવા કામ લાગે. પણ આ ઓલી પડી હોય જૂની ફેશનની ગમે નહીં, ખોટા પૈસા નાખવાને કરતા વધે ને પાછળથી પૈસા તો ઓલું હોનું વધારે લેવાય. મારું તને આ કહેવાનું છે. તમે છે ને મમ્મી હાવ ચીંગુસિયા છો. તમારે પોતાના પૈસા નથી લઈ દેવાનું તોય આવું કરો છો. પણ હું ચીંગુસ નહીં. આ 2 જોડ લુગડા ઓછા લઈને 5 જોડ તો મારી ગણતરી શું છે કે તારે 1 તોલો 2 તોલા હોનું વધારે આવે બટા. જોશે હજુ મારી યાર આવી જ વાતું કરશે. તમે મમ્મી કાંઈ વચ્ચે ડાબડૂબ કરતા નહીં. આ જેવા બીજા 5 લાખ આવે ને એટલે ફર્નિચરનું હું કહું એટલું મને લઈ દેજો. સારું લે, તું કેમ બસ. હવે કપડાં હું કહું ને એ લઈ દેવાના. અને હું જે તમને કહું ને એ જ પાર્લરમાં મારે તૈયાર થવું છે. દાંડિયા રાસમાં તો મારે 30,000 રૂપિયાની ચોલી પહેરવી છે. તો તું દાંડિયા રાસમાં 30,000ની ચોલી પહેરી તો લગ્ન વખતે કેટલા હજારની પહેરીશ તું ચોલી? મારી બેનપણી છે ને એને શૃંગારમાંથી એટલી મસ્ત ચોલી લીધી હતી 50,000ની એવી હતી. ઈ જ પહેરવીશ મારે તો. પછી 50,000ની ચોલી આપણે લીધી અને એકવાર પહેરીને પછી એને આમ ફરી વખત પહેરાય ખરી? જો વળી કરીને નબળી વાત. હું પૂછું છું, મને ખબર નથી એટલે. પણ પહેરાય જ ને, ન પહેરાય? ચોલી તો આખી જિંદગી પહેરવાની હોય મમ્મી. આ તમારી વાતો આવી ને આવી. હુઈ જાવ હવે અંદર જઈને. આ અમારી વખતે તો નવરા ઘરચોળા હતા. આવી 50,000ની ચોલીઓ ને એવું કાંઈ હતું નહીં. તે ખબર ન હોય મને. તમારી વખત ને અમારી વખત રેવા દો ને. તમારી વખતમાં તો કોઈ પાર્લરમાં જઈને તૈયારી ન થતું એટલે શું મારે ન થાવું?
મેં ક્યાં ના પાડી તને પાર્લરમાં જવાની 50,000ની ચોલીની? આજ મને ખબર નહોતી ને, જાણ હાતર પૂછી લીધું. એ સારું, હવે જઈને હુઈ જાઓ અને મને હુવા દો. સવાર પડતા આપણે અંકલને ફોન કરવો છે. એ હા હો, એ હું ભૂલી જાત, મને યાદ દેવડાવજે હો પછી. હું ભૂલતી હશું, તમે ભૂલી જાઓ પણ. હાલો હવે. અરે આમે નાઈ લીધું, હજી અશોક ઉઠ્યા નથી. બાકી તો વહેલા જાગી જાય છે. અશોક, અશોક, હા જાગો, આમ જો ઘડિયાળમાં કેટલા વાગ્યા. હા બોલ. આ કેમ આજે ઉઠવામાં આટલું બધું લેટ થઈ ગયું? હા કાલ સાંજે બહાર ગયો તો ને એટલે. અરે હા, તમે કાલ મને આંટો મારવાનું કહીને ગયા હતા, પછી મોડા આવ્યા હતા. હા એમાં એવું હતું કે હું મારા 4-5 મિત્રોને મળવા ગયો હતો. આટલા મોડા 4-5 મિત્રોને મળવા પણ કેમ હશો? હા પૈસાનું સેટિંગ કરવાનું છે ને, ગોપીના લગ્ન કરવાના છે એટલે પૈસાનું સેટિંગ એ તો થઈ ગયું. થઈ ગયું. થઈ જશે. પૈસાનું સેટિંગ થઈ જશે, એમ થઈ ગયું નહીં. થઈ જશે એટલે આ ગમે ત્યાંથી મેળ આવી જ જશે ને. તમે ખોટી ઊભાથી શું કામ કરો છો? હા એક વાતનો મને જવાબ આપ. હા હમણાંથી તું મારે યારે ખોટું બોલતી હોય એવું કેમ લાગે છે? આવું કેમ કહો છો? એવું તો કાંઈ નથી. હું જેવી છું એવી જ છું. હા તું જેવી છે એવી જ છે, એ તો મને ખબર છે, પણ મારાથી કાંક વાત છુપાવતી હોય ને એવું લાગે છે. અરે ના અશોક, એવું કાંઈ નથી. તમે મને એ કહો ને કે આ તમે તમારા મિત્રો પાસે ગયા હતા તો પૈસાની કાંઈ વ્યવસ્થા થઈ? અરે હા હા થઈને 10 લાખની વ્યવસ્થા થઈ છે. શું તમે 10 લાખની વ્યવસ્થા કરી? કેમ મેં 10 લાખની એટલે? અરે મતલબ તમે 10 લાખની વ્યવસ્થા કરી એમ મને આશ્ચર્ય થયું. અરે આ ઘરનો વડીલ હું છું, અત્યારે આ ગોપીના બાપની જગ્યાએ છું, તો આ બધું તો મારે કરવું જ પડે ને. હા અને મારે તો એવા લગ્ન કરવાના છે કે આપણો આખો સમાજ જોતો રહી જાય. સાચે તમે કેટલા મહાન છો. તમે ગોપીબેન માટે કેટલું કરી રહ્યા છો. ભાઈ નહીં પણ એક બાપની છત્રછાયાનો પ્રભાવ તમે નિભાવી રહ્યા છો. બસ હો, હું મહાન નથી. અરે આ તો મારી ફરજ છે, સમજી તું. પણ તમે 10 લાખની વ્યવસ્થા કરી નાખી હે ને? અરે હા તે મને ત્રીજી વાર પૂછ્યું, કરવી તો પડે જ ને. અરે કાંઈ નહીં, એમ જ. ચલો હું નાસ્તો બનાવી નાખું, તમે આવો. હા હા આજકાલ સ્વીટીનું વર્તન હાવ બદલાઈ ગયું છે. હે ભગવાન, હવે હું શું કરું? આ અશોકે તો 10 લાખની વ્યવસ્થા કરી નાખી. હવે એમને હું કઈ રીતે જણાવું કે ગોપીબેનના લગ્ન માટે તો ઓલરેડી 10 લાખની વ્યવસ્થા થઈ ગઈ છે અને એ લોકો લગ્નની ખરીદી પણ કરવા માંડ્યા છે. ના તો હું અશોકને કંઈ કહી શકું કે ના મારા સાસુ કે એને કંઈ કહી શકું. મારી હાલત તો સૂડી વચ્ચે સોપારી જેવી છે. હવે આ અશોક 10 લાખ રૂપિયા વ્યાજે જ લાવ્યા હશે ને, હવે એમને એનું વ્યાજ પણ ભરવું પડશે. કેવી પત્ની છું, મારા પતિને મુસીબતમાં જોઈને પણ એમની મદદ નથી કરી શકતી. મારે જેવી અભાગી સ્ત્રી તો કોઈ નહીં હોય, પણ હું શું કરું? આ મમ્મી અને ગોપીબેન એ બંને મને કસમ દીધેલી છે, એની કસમે હું બંધાઈ ગઈ છું. મારા ઘરની આબરૂ વેરવિખેર થતા બસ બચાવવાનું જ કામ હું કરી રહી છું, પણ એનો મતલબ એ નથી કે મારા પતિની આટલી બધી નુકસાની થાય એ પણ હું થવા દઉં.
કઈ રીતે આ બધી સિચ્યુએશન સંભાળું મને કાંઈ સમજાતું નથી. કાંઈ નહીં, પહેલાં અત્યારે નાસ્તો બનાવી લો, પછી મારી રીતે હું કંઈક વિચારું છું. કહે છે ને કે સ્ત્રી વગરનું ઘર એક શમશાન જેવું હોય છે. ખરી વાત છે. મને અનુભવ થયો છે, કેમ કે મારા ઘરમાં કોઈ સ્ત્રી નથી. પત્ની હતી તો સ્વર્ગે જતી રહી, અને દીકરી એના સાસરે. સાવ એકલો પડી ગયો છું. જીવનમાં જ્યારે સ્ત્રી હતી ને ત્યારે ઘણીવાર વાતમાં ખીજવાતો હતો, ઝઘડા કરતો હતો, જીદ કરતો હતો. આજે સમજાય છે, જેની સાથે ઝઘડા કરતો હતો ને એની આજે મને કેટલી જરૂર છે, એની કેટલી ખોટ દેખાય છે. ઉપાડે તો સારું. અંકલ ઉપાડતા કેમ નથી? અરે હા હા, બોલો બેટા. અંકલ હું ગોપી વાત કરું છું. હા હા, બોલ ને બેટા. અંકલ એક કામ હતું. અરે બોલ ને બેટા, શું કામ હતું? સમજાતું નથી અંકલ કે તમને કઈ રીતે કહું. કેમ, શું થયું છે બેટા? આમ તો કાંઈ નથી થયું. આ તમે 5 લાખ રૂપિયા આપ્યા હતા ને, એ તો સાચે અમને બહુ જ કામ લાગી ગયા. સોનાની બધી વસ્તુનો ઓર્ડર દઈ આવી છું હું. સારું સારું. પણ અંકલ આ બીજા 5 લાખ રૂપિયા દેવાના હતા, એ ક્યારે આપશો? અરે એ પણ કરી આપીશ બેટા. મેં હા પાડી ને એટલે કરી જ આપીશ. અંકલ તમે હા તો પાડી, પણ આ તમારી ગતિ બહુ ધીમી છે હો. આ તમે જો એક સાથે આપી દીધા હોત ને તો અમને વધારે કામ લાગી જાય. પણ કઈ વાંધો નહીં, તમે આજે કરાવી દેશો ને તો વધારે સારું રહેશે. બેટા મને 8-10 દિવસનો સમય આપને બેટા, હું કરી આપીશ. 8-10 દિવસ થશે અંકલ? 5 લાખ રૂપિયામાં? એમાં એવું છે, 5 લાખ રૂપિયા તો આપણે જમીનના આવ્યા હતા એટલે આપી દીધા, અને બીજા 5 લાખનો મારે મેળ કરવો પડે એમ છે. તો કરો ને અંકલ, જલ્દીથી મેળ કરો ને. કારણ કે શું છે ને કે આ ફર્નિચરમાં ઓફર છે. 1.5 લાખ રૂપિયામાં આખા ઘરની વખરી આપે છે. હે, એવું છે? હા અંકલ, પણ પ્રોબ્લેમ એવી છે ને કે આજે એનો છેલ્લો દિવસ છે. આવતીકાલથી આ જ ઓફર 3 લાખ રૂપિયામાં છે. ઓહ, હા તો અંકલ તમે આજે ને આજે 5 લાખ રૂપિયા આપો ને તો અમારું કામ થઈ જાય. ઠીક છે બેટા, હું કોશિશ કરું છું. કોશિશ? અંકલ આ તમે જ્યારથી 10 લાખ રૂપિયા આપશો એમ કહીને ગયા છો ને ત્યારથી મને ઉમ્મીદ બંધાઈ ગઈ છે. હવે તમે કહો છો કે કોશિશ, તો પછી મારા લગ્ન નહીં થાય કે શું? અરે નહીં દીકરા, તારા લગ્ન કરાવવા માટે તો આ બધું કરું છું. પણ અંકલ તમે થોડીક સ્પીડમાં કરો ને. એક કામ કરો, તમે આજે જ તે કરાવી દો તો હું એ ફર્નિચરનો પણ ઓર્ડર બુક કરાવી દઉં અને બીજી જે વસ્તુઓ લેવાની છે ને એનો પણ ઓર્ડર બુક કરાવી દઉં. એ સારું. હું હમણાં જ બજારમાં જાઉં છું અને કંઈક જુગાડ કરું છું. હા બેટા. હા અંકલ થેન્ક યુ સો મચ. અરે બેટા, એમાં થેન્ક યુ હોય? હા તો આપણું ઘરનું કામ છે ને. સાચી વાત છે. તો સારું, તો તમે જેવા પૈસા જમા કરાવો મને ફોન કરી દેજો. હા બેટા, રાખું હવે? હા. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે આજના જ 5 લાખ રૂપિયા ક્યાંથી કરીશ? હા કઈ નહીં, ચાલ, એને વચન આપ્યું છે ને તો કંઈક વ્યવસ્થા કરું. હું જાઉં છું બહાર. આ અંકલે હા તો પાડી પૈસા દેવાની. ગમે તેમ હોય, ના ભાભીના પપ્પા છે તો સારા. હા કેટલા ભોળા માણસ છે. અરે હું તો કોઈને 10 રૂપિયા પણ ના આપું, અને અંકલ એટલા મહાન 10 લાખ રૂપિયા મને દેશે. 10 લાખ! આમ તો મને અને મારા મમ્મીને ભોળવતાય સારું આવડે છે એટલે. બાકી તો કઈ આપતા હશે આજના જમાનામાં કોઈ?
ચલો મમ્મીને આ ખુશીના સમાચાર આપું.